દિયોદર ગોદાવરી હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે ગર્ભવતી મહિલાનું બાળક જન્મ લે તે પહેલાં જ મૃત્યુને ભેટ્યું હોવાના ગંભીર આક્ષેપ. દિયોદરના લોહારવાસમાં રહેતા એક પરિવારને મહિલાને 7 મહિના અને 18 દિવસનો ગર્ભ હતો ત્યારે શરૂઆતથી જ દિયોદરની ગોદાવરી હોસ્પિટલની દવા ચાલુ હતી. તે દરમિયાન તારીખ 11/7/2024ના વહેલી સવારે ગર્ભવતી મહિલાના પેટમાં દુખાવો ઉપડતા મહિલાને પરિવારે ગોદાવરી હોસ્પિટલના ડૉક્ટર પ્રદીપ મહેશ્વરીને ત્યાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે ડૉક્ટરે દુખાવો બંધ થાય તેવું ઇન્જેક્શન આપ્યું હતું અને ગર્ભવતી મહિલાને રજા આપી ઘરે જવા કહેતા મહિલાને ઘરે લઈ જવામાં આવી હતી. પણ પરિવારને ક્યાં ખબર હતી કે આ દુખાવાનું ઇન્જેક્શન તેમના બાળકનો જીવ લેશે. ત્યારે ગર્ભવતી મહિલાના પરિવારજનો ઘરે જાય અને ઘરે ગયા બાદ ગર્ભવતી મહિલાને અચાનક બ્લીડિંગ તેમજ દુખાવો અતિશય થયો હતો. ત્યારે ગર્ભવતી મહિલાને પરિવારજનો ગોદાવરી હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાંના તબીબ ડૉક્ટર પ્રદીપ મહેશ્વરીએ કહ્યું હતું કે તમારું બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. સતત બ્લીડિંગ થતું હોવાના કારણે માતાને પણ જીવનું જોખમ છે, જેથી અન્ય હોસ્પિટલે ખસેડવા ડૉક્ટરે સલાહ આપી હતી. દરેક રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં આવે છે. ત્યારે તબીબે ઓપરેશન કરી ડિલિવરી કરાવી હતી, જેમાં મૃત બેબીનો જન્મ થયો હતો. ત્યાં 2 દિવસ સુધી મહિલાને સારવાર આપવામાં આવે છે, પરંતુ ગર્ભવતી મહિલાને પેશાબ ન થતાં તેને મહેસાણા રિફર કરવામાં આવી હતી. ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે બાળકનું મૃત્યુ થયું હોવાથી કિડની પર અસર થઈ છે, જેના પગલે ડૉક્ટરે ડાયાલિસિસ કરી હતી. ત્યારે પરિવારજનોએ લિખિતમાં 15/7/2024ના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સહિત સ્થાનિક પોલીસને લિખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ આ તબીબ પર કાર્યવાહી કરવામાં નહીં આવતા પરિવાર દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિયોદરના ગોદાવરી હોસ્પિટલના તબીબ દ્વારા જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું એ ઇન્જેક્શનના કારણે અમારા બાળકનું મૃત્યુ થયું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો આ જ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબ સામે શું પોલીસ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરશે ખરા, તે હવે જોવાનું રહ્યું. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. નામ રાજુભાઈ જોઈતાજી ઠાકોર છે. મારી વાઈફને 7 મહિનાને દવા ચાલુ હતી પ્રદીપભાઈને ત્યાં. 15 દિવસે સોનોગ્રાફી કરાવતો, 15 દિવસે દવા ચાલુ હતી. દર 15 દિવસે દવા લાવતો, સોનોગ્રાફી કરાવતો. પછી 7 મહિને 18 દિવસ થયા એટલે હું પેટમાં દુખાવો પડતા એમને લઈ ગયો હોસ્પિટલ સવારના વહેલા 5 વાગે. એ વોકિંગ કરીને આવતા હતા. મેં કીધું કે સાહેબ દુખાવો ચાલુ થયો છે. તો એમણે કીધું કે ચલો હું તપાસ કરી લઉં છું. પછી એમણે તપાસ કરતાં જણાવ્યું કે બાળક ઓકે છે, ઇન્જેક્શન આપું તમને દુખાવો મટી જશે, પછી મોડા રિપોર્ટ કરીએ આપણે. હું ઇન્જેક્શન એમણે આપ્યું એટલે પાછો ઘરે ગયો એટલે બ્લડિંગ ચાલુ થઈ ગયું. હું પાછો અડધો કલાકમાં પાછો આવ્યો એટલે એમણે કીધું કે બાળક અંદર ઓફ થઈ ગયું છે, તમારે ફટાફટ ઇમરજન્સી જવું પડશે આગળ, બીજા જીવને પણ જોખમ છે. એટલા માટે હું ફટાફટ તેમને લઈને આસ્થા હોસ્પિટલ રાધનપુર ખાતે જતો રહ્યો. પછી ત્યાં ઓપરેશન કરીને મૃત બેબી લીધું. પછી ત્યાં 24 કલાક રહ્યા પણ પેશાબ ના થયો એટલે એમણે કીધું કે આગળ જવું પડશે મહેસાણા. પછી હું મારી વાઈફને લઈને મહેસાણા જતો રહ્યો. તે 11 દિવસ રોકાણા. પછી મેં 15 તારીખે મેં અરજી કરી હતી. એટલે મારા જોડે ટાઈમ નહોતો અરજી કરવાનો, કારણ કે હું ઘરમાં એકલો સભ્ય છું, મારા પપ્પા ઓફ થઈ ગયા છે. એટલે મેં 15 તારીખે અરજી કરી. પોલીસે તપાસ ચાલુ હતી, તપાસ સારી કરી છે, પણ હજી હું વધુ તપાસ હાથ ધરવા પોલીસને વિનંતી કરું છું કે મને જલ્દીથી જલ્દી ન્યાય અપાવો. મિત્તલબેન ઠાકોર છે મારું નામ. એટલે ગોદાવરી હોસ્પિટલમાં મારે 7 મહિના અને 18 દિવસ થયા હતા અને ત્યાંથી દવા ચાલુ હતી. દવા ચાલુ હતી, બસ મારે દુખાવો પડે પેટમાં, એટલે અમે વહેલા પહોંચવા બતાવવા ગયા. એટલે તપાસ કરીને કીધું મને કે સારું છે, કે હું અંજીસર આવ્યું કે તમારો દુખાવો મટી જશે. અંજીસર આવ્યું, પછી અમે ઘરે ગયા. ઘરે જઈને મારે બ્લડિંગ ચાલુ થઈ ગયું. પછી તમે બતાવવા ગયા. બતાવ્યા એટલે કે તમારે કે વધારે કે જોખમ છે કે, એટલે અહીંયાથી અમે રાધનપુર ગયા. પછી રાધનપુર ગયા એટલે અહીંયા ઓપરેશન કર્યું. બેબી આવી હતી સાહેબ, મને પછી ખબર નહીં, હું 2 પણ થઈ ગઈ હતી. પછી દવાખાને મને તે લઈ ગઈ, ખબર નહીં. પછી મને ઘરે આવ્યા. ઘરેથી અમે ઘરે આવ્યા એટલે મને એમ કીધું કે બેબી આવી હતી અને કે મરી ગઈ છે. ત્યારે મને ખબર પડી. મને
મારી બેબી તો કમ્પ્લીટ હતી, પણ આ પ્રદીપભાઈ ડૉક્ટરે મને ઇન્જેક્શન આપ્યું, એના કારણે મારી બેબી મળી.